હેલો નમસ્કાર ખેડૂત મિત્રો। તો આજે તમને જણાવી રહ્યો છું કે ટ્રેક્ટરની સબસિડી સહાય યોજના એટલે કે સબસિડીના ફોર્મ ભરવાના આજથી ચાલુ થઈ ગયેલ છે। તારીખ 15/11/2025 અને તેની છેલ્લી તારીખ છે 29/11/2025। તો મિત્રો ચાલો આપણે વાત કરીએ કે ટ્રેક્ટર સહાય યોજના કેવી રીતે અરજી કરવી, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, કયા અરજી કરવી, તેની સંપૂર્ણ માહિતી તમને આ એક જ વિડીયોમાં મિત્રો અમે આપીશું। તો તમે કૃપા કરીને અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને આવી અપડેટ સૌથી પહેલાં જાણવા મળે। તો મિત્રો ટ્રેક્ટર સહાય યોજના 2025માં તમે જાણો છો કે ભારત એક ખેડૂત પ્રધાન દેશ છે। આપણા દેશના 70 થી 80% લોકો ખેતી કરે છે અને અન્ન અથવા બીજી ઘણી બધી વસ્તુઓ પેદા કરે છે, જે વસ્તુઓ કાં તો સીધી અને કાં તો આડકરતી રીતે આપણા દેશના અર્થતંત્રમાં ખૂબ મોટો ફાળો આપે છે અને દેશના અર્થતંત્રને ઊંચું લઈ જવામાં મારરૂપ થાય છે। ટ્રેક્ટર સહાય યોજના આવી બધી બાબતોને ધ્યાને લઈ ગુજરાત સરકાર હર વર્ષે ખેડૂતોને બની શકે તેટલી રીતે સહાય કરવાનો પ્રયાસ કરતી હોય છે અને ખેડૂતોને વધારે માર સહન ન કરવો પડે તેનું ધ્યાન રાખતી હોય છે। એટલે જ સરકાર પણ ખેડૂતોને ઉપયોગ થાય તેવી નવી ખેડૂતલક્ષી નીતિઓ અપનાવી રહી છે અને ખેડૂતોને સહાય મળે તે માટે નવી યોજનાઓ લાવી રહી છે। તેમાંની એક યોજના છે ટ્રેક્ટર સહાય યોજના। તો ચાલો મિત્રો આપણે વાત કરીએ ટ્રેક્ટર સહાય યોજના વિશેની સંપૂર્ણ। તો ટ્રેક્ટર સહાય યોજના ડિટેલ્સ, જેમાં સૌપ્રથમ જોઈએ તો આ યોજના એટલે કે ટ્રેક્ટર સહાય યોજના 2025 વિશે આપણે વાત કરી રહ્યા છીએ। યોજનાનો હેતુ જોઈએ તો ખેતીમાં ઉન્નતિ થાય અને ખેડૂતોને સસ્તા દરે સારા સાધનો મળી રહે, ખેતી કરવા માટે તે યોજનાનો હેતુ છે। લાભાર્થી જોઈએ તો ગુજરાતના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે। કેટેગરી જોઈએ તો સરકારી યોજના 2025ની કેટેગરી છે અને વેબસાઇટ મિત્રો તમે જોઈ શકો છો કે જેમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે, એટલે કે તમારે અરજી ઓનલાઈન કરવાની હોય છે। તેની વેબસાઇટ છે iKhedoot.gujarat.gov.in, જે તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો। ત્યારબાદ વાત કરીએ કે ટ્રેક્ટર સહાય યોજના 2025નો મુખ્ય હેતુ શું છે। તો ટ્રેક્ટર સહાય યોજનાનો મુખ્ય હેતુ ગુજરાતમાં રહેતા ગુજરાતના ખેડૂતોને સસ્તા દરે ખેતી કરવા માટે સારા સાધનો મળી રહે અને ટ્રેક્ટરની ખરીદી પર આર્થિક સહાય મળી રહે, તેમજ ખેડૂતોને ખેતી કરવા માટે પ્રોત્સાહન મળી રહે। ટ્રેક્ટર સહાય યોજના 2025માં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। આ યોજના લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે અને તેના માટે ભારત સરકાર દ્વારા એક વેબસાઇટ ચલાવવામાં આવી રહી છે, જેનું નામ છે iKhedoot પોર્ટલ। ટ્રેક્ટર સબસિડીનો લાભ લેવા માટે તમારે પણ iKhedoot પોર્ટલ પર અરજી કરવાની રહેશે। આ યોજના ગુજરાત સરકાર દ્વારા ચલાવતી યોજના છે અને ટ્રેક્ટર સહાય યોજનાના માપદંડ નીચે મુજબ છે। તો મિત્રો આપણે આ યોજનાના માપદંડ એટલે કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે, તો લાભ લેવા માટે યોગ્યતા અને માપદંડ જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા હાલ ઘણી બધી ખેતીલક્ષી યોજનાઓ માટે iKhedoot પોર્ટલ પર અરજીઓ મંગાવવામાં આવે છે અને બધી યોજનાઓનો લાભ લેવા માટેના માપદંડ અલગ નક્કી કરવામાં આવ્યા હોય છે। ટ્રેક્ટર સહાય યોજના માટેના માપદંડ અથવા તો પાત્રતા નીચે મુજબ છે। તો મિત્રો આપણે પાત્રતા જોઈએ કે જે ખેડૂત લાભ લેવા ઈચ્છે છે તે ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ। ગુજરાતના નાના ખેડૂતોને, સીમાંત ખેડૂતો અને મહિલા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે તથા ખેડૂત જનરલ કેટેગરીમાં હોય, એસસી કેટેગરીમાં હોય, એસટી કેટેગરીમાં હોય અને અન્ય ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે। ત્યારબાદ વાત કરીએ તો પાત્ર લાભ લેવા માંગતા ખેડૂતના નામે કોઈ જમીન અથવા વન અધિકારી હોવી જરૂરી છે। એક વખત યોજનાનો લાભ મેળવ્યા બાદ ફરી લાભ મળવાપાત્ર રહેશે નહીં મિત્રો। આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન iKhedoot પોર્ટલ પરથી અરજી કરવાની રહેશે। તો મિત્રો તેમાં કયા ડોક્યુમેન્ટ એટલે કે અરજી કરવામાં કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની વાત કરીએ તો ટ્રેક્ટર સહાય યોજના 2025માં ડોક્યુમેન્ટમાં ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે। તેના માટે અમુક જરૂરી ડોક્યુમેન્ટ હોય છે, જે ટ્રેક્ટર સબસિડી યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ નીચે મુજબ છે। જેમાં સૌપ્રથમ જોઈએ તો 7/12નો દાખલો, આધાર કાર્ડની નકલ લાભ લેવા માંગતા ખેડૂતની। ત્યારબાદ ખેડૂત એસસી અથવા એસટી કેટેગરીમાં હોય તો જાતિનું પ્રમાણપત્ર, જો જેને આ જ્ઞાતિ લાગુ પડતું હોય તેના માટે છે। ત્યારબાદ જોઈએ તો રેશન કાર્ડની નકલ। ત્યારબાદ જોઈએ તો જો ખેડૂત દિવ્યાંગ એટલે કે શરીરમાં ખોટ ખાપણ હોય તો દિવ્યાંગતાનું સર્ટિફિકેટ જે ખેડૂતને આ લાગુ પડતું હોય તેને દર્શાવવાનું રહેશે। ત્યારબાદ ટ્રાઇબલ વિસ્તાર માટે વન અધિકારી પ્રમાણપત્રની નકલ હોય તો એટલે કે સનદ। ત્યારબાદ જોઈએ તો જો સંયુક્ત ખાતું હોય તો બીજા ખાતેદારોના સંમતિ પત્રક અને 7/8ની નકલ। ત્યારબાદ આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો રજિસ્ટર્ડ નંબર। ત્યારબાદ બેંક પાસબુકની નકલ। સહકારી મંડળીના સભ્યો હોય તો તેની વિગતો લાગુ પડતું હોય તો જ આપવાનું થશે મિત્રો। અને દૂધ ઉત્પાદક મંડળીના સભ્યો હોય તો તેની માહિતી લાગુ પડતું હોય તો આપવાનું થશે। તો તેના માટે ટ્રેક્ટર સહાય યોજના 2025 ફોર્મ કેવી રીતે ભરવું, તો મિત્રો ટ્રેક્ટર સહાય યોજનામાં
જે ખેડૂતનો લાભ લેવા માંગે છે તે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ ટ્રેક્ટર સહાય યોજના હેઠળ ફોર્મ ભરવા માટે ગ્રામ પંચાયત પાસેથી પણ ફોર્મ ઓનલાઈન ભરી શકાશે. અને જો તમારે ગ્રામ પંચાયત પાસે ફોર્મ ભરવા ન જવું હોય તો તમે ઘર બેઠા પણ ટ્રેક્ટર સહાય યોજનાનું ફોર્મ જાતે ભરી શકશો. તો જેમાં સૌ પ્રથમ તમારે ગૂગલ ખોલવાનું રહેશે અને ગૂગલ ખોલ્યા બાદ તેમાં તમારે આઈ ખેડૂત પોર્ટલ લખવાનું રહેશે. ત્યાં તમને આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે iKhedoot.gujarat.government.in ની વેબસાઇટ જોવા મળશે, તે ખોલવાની રહેશે. ત્યારબાદ આઈ ખેડૂત વેબસાઇટ ખુલી ગયા પછી યોજના પર દબાવો એટલે કે તેના પર ક્લિક કરવાનું રહેશે. યોજના પર દબાવ્યા પછી પહેલા નંબર પર આવેલી બાગાયતીની યોજનાઓ જે તમને દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ બાગાયતની યોજના ખુલી ગયા પછી ત્યાં તમને ક્રમ નંબર 25 જોવા મળશે. ક્રમ નંબર 25 પર ટ્રેક્ટર એટલે કે 20 PTO HP સુધી પર દબાવો એટલે કે મિત્રો તમે ટ્રેક્ટર સહાય યોજનાનો જે ઓપ્શન તમારે આડા અવડા હોય તો તેમાં ગોતીને જાતે શોધીને તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં તમને ટ્રેક્ટર સહાય યોજનામાં અરજી કરો તે ઓપ્શન જોવા મળશે. તે ઓપ્શન પર દબાવીને આગળનું પેજ ખોલવાનું રહેશે. જો તમે પહેલાં રજીસ્ટર કરેલ હોય તો હા અને ના કર્યું હોય તો ના કરવાનું રહેશે. જો ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખવાના રહેશે. ત્યારબાદ કેપ્ચા ઇમેજ નાખીને અરજી કરી શકશો. જો ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ ન હોય તો ના પર દબાવો અને ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમાં ખેડૂતે બધી જ માહિતી ભરી લીધા પછી અરજી સેવ કરો તેના પર દબાવવાનું રહેશે. ત્યારબાદ બધી જ વિગતો સરખી લખી છે તે તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વખત અરજી કન્ફર્મ કરી લીધા પછી એપ્લિકેશન નંબરમાં કંઈ પણ પ્રકારનો કોઈ સુધારો કે વધારો કરવામાં આવશે નહીં, તેની નોંધ લેવાની રહેશે. જ્યારે તમારું ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય પછી પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશો મિત્રો. ત્યારબાદ વાત કરીએ કે મિત્રો અમે આશા કરીએ છીએ કે આ માહિતી જરૂરથી તમને ઉપયોગી બની હશે. વધુમાં વધુ ખેડૂતો સુધી આ આર્ટિકલ મોકલો અને જેથી બધા ખેડૂતોને ટ્રેક્ટર સહાય યોજના 2025નો લાભ લઈ શકે. હજુ કાંઈ કન્ફ્યુઝન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અથવા તો અમારા કોન્ટેક્ટ યોજના પેજ પરથી તમારા પ્રશ્નનું સમાધાન મેળવી શકશો. અને મિત્રો ખાસ વાત કરીએ તો આ યોજના શરૂ તારીખ 15/11/2025 છે અને છેલ્લી તારીખ 29/11/2025 છે. તેથી વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવા વિનંતી.